ચાલુ ક્લાસે મેચ જોવાનું શરૂ કરી દીધું. એક બાજુ સર ભણાવે ને એક બાજુ મેચ શરૂ. એમાં થયું એવું કે સવારમાં રેડી થઈને કોલેજ આવ્યો ને આ મિત્રને લીધે વહેલા રજા પડી ગઈ ને બહાર બેઠા બેઠા વાત કરતા કરતા આ ભાઈબંધને પૂછ્યું પણ યુપીએસસી નું ફૂલ ફોર્મ નહોતું આવડતું. ત્યાં આટલામાં નજર પડી મારી આ લોકો ઉપર જે કોરિયન જેવા દેખાતા હતા પણ હતા હિમાચલ પ્રદેશના. ભેગું થાને ભાઈ. ક્લાસમાં એન્ટર થયા બાદ અમે જોયું કે એક બાજુ મેચ શરૂ ને એક બાજુ સાહેબ સમજાવે. આ બધું જોવાય ને એટલે હું મારા મિત્ર સાથે બાઇકમાં બેસીને નીકળી ગયો હતો ને અહીંયા ડેન્જર એરિયામાંથી પસાર થઈ ગયા. અમે મંદ્રસ પાસે આ મિત્ર લેવા આવ્યો ને અમે બોડીગાર્ડની તલાશમાં અહીંયા પહોંચી ગયા હતા ભાવનગર ફિટનેસમાં. પછી મને યાદ આવ્યું કે અહીંયા તો બધા બોડી બનાવવા માટે આવે છે, જે અહીંયા બોડીગાર્ડ ના મળે. ત્યાંથી પછી સાઈડ ઉપર પહોંચીને મેં જોયું અહીં સીઝન વગરનો લટકતો પતંગ, લાકડાઓ ઉપર ઊભું કરેલું છાપરું, જ્યાં ત્યાં મૂકેલા સળિયા અને લેન્ડિંગ કરતું પ્લેન જોઈને આવી ગયા હતા અમે અહીંયા પાણીપુરી ખાવા માટે અને પછી નીકળી ગયા હતા ઘર તરફ જવા માટે. બસ તો આજનો મિની વ્લોગ અહીંયા એન્ડ કરું છું. મળીએ પાછા કાલે એક નવા મિની વ્લોગમાં. सफर का ही था मैं सफर कर रहा